सरति इति संसारः। संसार सतत परिवर्तनशील है। पड़े पड़े आसपासનું વિશ્વ બદલાઈ રહ્યું છે। માણસના શરીરમાં પણ સતત પરિવર્તન ચાલી રહ્યું છે, પરંતુ ભીતરી પ્રકૃતિનું પરિવર્તન એ વાત અહીં અપવાદ છે। કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ ભેગા જ જાય, પરંતુ સત્પુરુષના યોગથી જન્મોથી ઘર કરી ગયેલી પ્રકૃતિ પણ બદલાય છે। ભગવાન સ્વામિનારાયણ વડતાલના 3જા વચનામૃતમાં કહે છે કે એવા જે મોટા પુરુષ છે તે સમૃદ્ધના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે। કથિરના કુંદન થયેલા આવા સેંકડો દાખલાઓથી સત્સંગનો ઇતિહાસ ભરચક છે। એવો જ એક પ્રસંગ છે। જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અરવિંદ બબ્બલને મહંત સ્વામી મહારાજના સાનિધ્યથી આવા જ એક પરિવર્તનનો અનુભવ થયો છે। પ્રમુખ સ્વામી મહારાજની 96મી જન્મજયંતિમાં મુક્તાનંદ પ્રદર્શન અંતર્ગત તેઓએ એક હૃદયસ્પર્શી ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું, જેનાથી હજારો લોકોને વ્યસન મુક્તિની પ્રેરણા મળી હતી। પરંતુ કરુણતા એ હતી કે ફિલ્મના ડાયરેક્ટર અરવિંદ બબ્બલ વ્યસનની ચુંગાલમાં એવા ફસાયા હતા કે દિવસની 35 સિગારેટ પીતા હતા, અને આ ફિલ્મ બાદ પણ તેઓના મનમાં સિગારેટ છોડવાનો કોઈ વિચાર નહોતો। અલબત્ત તેઓ જાણતા હતા કે સંતો તેઓને આ બાબતે ટકોર કરશે, પરંતુ તેઓએ પૂર્વથી સિગારેટ ન છોડવાનો નિર્ધાર કરી લીધો હતો। પરંતુ તેઓનો આ નિર્ધાર લાંબો ન ટક્યો। અરવિંદ બબ્બલને લઈને સંતો મહંત સ્વામી મહારાજ પાસે પધાર્યા। તારીખ હતી 6 ડિસેમ્બર 2016। મહંત સ્વામી મહારાજ સાથેની પ્રથમ જ મુલાકાતે તેઓનું અંતર વલોવી નાખ્યું। સંતોએ તેઓનો પરિચય આપીને વ્યસન મુક્તિ માટેના આશીર્વાદ આપવા જણાવ્યું, ત્યારે મહંત સ્વામી મહારાજ પોતાની 2 હથેળી ઘસીને બોલ્યા। સાંભળજો, મહંત સ્વામી મહારાજ પોતાની 2 હથેળી ઘસીને બોલ્યા, ગયું। એક જ શબ્દ બોલ્યા, ગયું। મહંત સ્વામી મહારાજના 2 જ અક્ષરોએ 35 વર્ષ જૂના વ્યસનને જડ મૂળમાંથી ઉખાડી નાખ્યું। તેઓની આંખોમાંથી હર્ષાશ્રુ વહી રહ્યા। સંતોએ કારણ પૂછતા अरविंद बब्बल बोले छे, मैं इस अभिशाप से मुक्त हो गया। बरसों पहले मैंने मेरे पिता को गवाया था, और आज जब महंत स्वामी महाराज ने मेरे हाथ पकड़ा तब मुझे लगा कि मेरे पिताजी ने ही मेरा हाथ थामा है और मुझे आशीर्वाद दे रहे हैं। परंतु बात અહીં અટકી નહીં। જેમ જેમ તેઓ સ્વામીશ્રીના યોગમાં આવતા ગયા અને તેઓના સ્વભાવ અને પ્રકૃતિ પણ બદલાવા લાગ્યા। અત્યંત તેજ મિજાજના આ વ્યક્તિએ સ્વીકાર્યું કે મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી મારો ક્રોધ શાંત થયો છે, પરિવારમાં પણ સુખ શાંતિ વધ્યા છે। પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વખતે મહંત સ્વામી મહારાજનો તેઓના જીવન પર કેવો પ્રભાવ પડ્યો તે જણાવતા ભાવાર્થ સ્વરે તેઓએ કહ્યું કે मेरे व्यक्तिगत जीवन पर बहुत फर्क पड़ा है। मैं 2016 से पहले एक अलग व्यक्ति था। मैं सफल था, काम करता था, लेकिन मैं बहुत रेस्टलेस, बेचैन था। गुस्सा जल्दी आ जाता था। गुस्सा यानी काफ़ी, अत्यंत तीव्र। सब मेरे ऑफिस में बोलते थे कि आज तो सर की चौथी कुकर की सीटी बजी है, लेकिन धीरे धीरे वो चीज़ अपने आप ही ख़त्म हो गई। मैं महंत स्वामी जी से मिला। उस पहली ही मुलाकात के बाद मेरे भीतर एक अलग के अरविंद बब्बल का जन्म हुआ है, और वो मैं महसूस करता हूँ। अभी आप जिस अरविंद बब्बल से बात कर रहे हैं वो एक बदला हुआ इंसान है।